ચાલો આજે વાત કરીએ ભારત સરકારની એક નવી યોજના રિલીફ વિશે। આ યોજના શું છે અને શા માટે ભારતીય નિકાસકારો માટે આટલી મહત્વની છે, ખાસ કરીને અત્યારના વૈશ્વિક માહોલમાં? આવો સમજીએ। શરૂ કરતા પહેલા એક વાત સ્પષ્ટ કરી દઈએ કે આપણે અહીં જે પણ માહિતીની ચર્ચા કરીશું તે ઘણા અધિકૃત સ્ત્રોતોના ઊંડા અભ્યાસ પછી તૈયાર કરવામાં આવી છે। ઘણીવાર આપણને એવું લાગે કે હજારો કિલોમીટર દૂર પશ્ચિમી એશિયામાં કંઈ થઈ રહ્યું છે તો એની અસર આપણા પર શું થાય, પણ સત્ય એ છે કે એની સીધી અને ઊંડી અસર આપણા વેપાર પર, ખાસ કરીને નિકાસ પર પડે છે। પણ કેવી રીતે? ચાલો જોઈએ। તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે મૂળ સમસ્યા શું છે। આ રિલીફ યોજનાની જરૂર જ શા માટે પડી? જો થાય છે એવું કે પશ્ચિમ એશિયામાં તણાવને કારણે હોર્મોઝની સામુદ્રધુની જેવા જે મુખ્ય દરિયાઈ રસ્તાઓ છે એ જોખમી બની ગયા છે, એટલે જહાજોએ હવે આખું ફરીને લાંબા રસ્તે જવું પડે છે। આનું પરિણામ શું આવે? એક તો શિપિંગનો ખર્ચ વધી જાય, બીજું સમય પણ વધુ લાગે, ઉપરથી જોખમ વધવાને કારણે વીમા કંપનીઓ પણ પ્રીમિયમ વધારી દે છે, અને આ બધાની સાથે બંદરો પર ટ્રાફિક જેમ અને માલની હેરફેરમાં મોડું થવાની સમસ્યા તો ખરી જ। અહીંયા એક શબ્દ સમજવા જેવો છે, ડ્વેલ ટાઈમ। એકદમ સાદી ભાષામાં કહીએ તો તમારો માલસામાન ભરેલો કન્ટેનર પોર્ટ પર ઉતારવા કે ચઢાવવા માટે કેટલી વાર રાહ જુએ છે, બસ એ જ સમય। હવે બંદરો પર ભીડ વધે એટલે આ ડ્વેલ ટાઈમ પણ વધે, અને જેટલો સમય વધારે લાગે એટલો નિકાસકારનો ખર્ચ પણ વધે। આ એક એવો ખર્ચ છે જે દેખાતો નથી પણ બહુ મોટો હોય છે। તો આ બધા જ પડકારોનો સામનો કરી રહેલા નિકાસકારોને રાહત આપવા માટે સરકારે એક નવી પહેલ કરી છે। આ પહેલનું નામ છે રિલીફ। એનું પૂરું નામ છે રેઝિલિયન્સ એન્ડ લોજિસ્ટિક્સ ઇન્ટરવેન્શન ફોર એક્સપોર્ટ ફેસિલિટેશન। નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે એનો હેતુ નિકાસકારોને લોજિસ્ટિક્સના પડકારો સામે ટકી રહેવાની તાકાત આપવાનો અને નિકાસની પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનો છે। આ યોજનાના મુખ્ય 4 લક્ષ્યો છે। પહેલું, લોજિસ્ટિક્સના વધેલા ખર્ચનો બોજ હલવો કરવો। બીજું, આસમાને પહોંચેલા વીમાના પ્રીમિયમથી રાહત આપવી। ત્રીજું, યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે જે જોખમો ઊભા થયા છે તેની સામે નિકાસકારોને એક પ્રકારનું રક્ષણ આપવું। અને આ બધું એક્સપોર્ટ પ્રમોશન મિશનના ભાગરૂપે જ કરવામાં આવી રહ્યું છે। હવે આટલી મોટી યોજનાને જમીન પર ઉતારશે કોણ? તો એની સંપૂર્ણ જવાબદારી ભારત સરકારની એક ખાસ સંસ્થા એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે ECGCને આપવામાં આવી છે। અરજીઓ તપાસવાથી લઈને પૈસા ચૂકવવા સુધીનું બધું જ કામ ECGC સંભાળશે। સારું, તો હવે આવીએ સૌથી મહત્વના સવાલ પર। આ યોજના ખરેખર નિકાસકારોના ખાતામાં કેવી રીતે મદદ પહોંચાડશે? એનાથી ફાયદો શું થશે? યોજનાનો પહેલો અને સૌથી મોટો ફાયદો એ નિકાસકારો માટે છે જેમની પાસે પહેલેથી જ ECGCની વીમા પોલિસી છે। એમને 14 ફેબ્રુઆરીથી 15 માર્ચ 2026 સુધીના શિપમેન્ટ પર કોઈપણ જાતના વધારાના ખર્ચ વગર પૂરેપૂરું 100% રિસ્ક કવરેજ મળશે, અને એ પછીના 3 મહિના એટલે કે 15 જૂન સુધી 95% કવરેજ ચાલુ રહેશે। આ 100%નો આંકડો ખરેખર બહુ મોટી વાત છે। એનો મતલબ એ છે કે શરૂઆતના સૌથી મુશ્કેલ સમયમાં સરકારે નિકાસકારોના જોખમને સંપૂર્ણપણે પોતાના પર લઈ લીધું છે, જેથી તેઓ કોઈપણ ચિંતા વગર વેપાર ચાલુ રાખી શકે। આ એક બહુ મોટો સહારો છે। પણ અહીં સવાલ એ થાય કે જે નાના નિકાસકારો છે, જેમની પાસે આવી કોઈ પોલિસી જ નથી, એમનું શું? શું યોજનામાં એમના માટે પણ કંઈક છે? જી હા, એમના માટે પણ ખાસ વ્યવસ્થા છે। અને અહીંયા જ યોજનાની ખરી ખૂબી દેખાય છે। સરકારે 2 અલગ-અલગ રસ્તા બનાવ્યા છે। જેમની પાસે પોલિસી છે એમને વધારાનું કવરેજ મળે છે, અને જે MSMEs પાસે પોલિસી નથી એમને વધેલા ખર્ચની સીધી ભરપાઈ દ્વારા મદદ કરવામાં આવે છે। મતલબ કે કોઈપણ નિકાસકાર મદદ વગર ન રહી જાય એનું ધ્યાન રખાયું છે। જે MSMEs પાસે વીમો નથી એમને તેમના વધેલા નૂર અને વીમા ખર્ચના 50% સુધીની રકમ સરકાર તરફથી પાછી મળી શકે છે। આ સીધી આર્થિક મદદ છે। હા, પણ એમાં એક મર્યાદા રાખવામાં આવી છે। દરેક નિકાસકારને વધુમાં વધુ 50 લાખ રૂપિયા સુધીની જ સહાય મળી શકશે, અને આ મર્યાદા એટલા માટે છે જેથી યોજનાનો લાભ ગણ્યા-ગાંઠ્યા લોકોને જ નહીં પણ વધુમાં વધુ નાના નિકાસકારો સુધી પહોંચી શકે। તો આખી યોજના આપણે સમજી લીધી, પણ આનું લાંબા ગાળે શું મહત્વ છે?
શું આ માત્ર એક કામચલાઉ ઉપાય છે કે પછી ભારતીય વ્યાપાર માટે કોઈ મોટો સંકેત છે? જો ટૂંકમાં કહીએ તો રિલીફ યોજના ખાલી પૈસાની મદદ નથી, એ એક પ્રકારનું સેફટી નેટ છે, એક નાણાકીય બફર છે. નિકાસકારો આપણા દેશના અર્થતંત્રનું એક મહત્વનું એન્જિન છે અને આ યોજના એ એન્જિનને સુરક્ષા આપે છે. એનાથી એ સુનિશ્ચિત થાય છે કે ભારતીય માલ વૈશ્વિક બજારમાં મોંઘો ન થઈ જાય અને અનિશ્ચિતતાના સમયમાં પણ વ્યાપાર સ્થિર રહે. અને અંતે આ બધું આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે. જે રીતે દુનિયામાં અસ્થિરતા વધી રહી છે, શું ભવિષ્યમાં વ્યાપાર ચલાવવા માટે આવા ખાસ રાહત પેકેજ જ એક નવો નિયમ બની જશે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.